સાહેબ સામાન્ય રીતે જોવા જઈએ તો લોકોમાં એક નાણાકીય વિશ્વસનીયતા જણાઈ જ રહે. બેન્કો, વેપારીઓ અને જે છે એ હાથ ઉછીના કોઈ નાણાં લીધેલા હોય તો એના નાણાં સમયસર પરત મળે અને નાણાંની સુરક્ષિતતા જળવાઈ રહે એના માટે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટનો કાયદો લાવવામાં આવેલો છે. આ કાયદા મુજબ જે છે એ ચેક લખી આપનારની પૂરેપૂરી જવાબદારી થાય કે જેના તરફેણમાં ચેક લખી આપવામાં આવ્યો છે એને આ ચેકમાં લખેલ રકમ જે છે એ મળી જાય એની જવાબદારી ચેક લખનાર ઉપર હોય છે. આવો જ એક કેસ જે છે એ રાજુભા રમુભા પાસેથી લાલજી બચ્ચુભાઈ બારોટે હાથ ઉછીના મિત્રતાના નાતે નાણાં લીધેલા અને એ નાણાંની પરત માંગણી કરતાં એણે ચેક આપ્યો. એ ચેક પરત ફરતા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને એ ફરિયાદ ચાલી જતાં અનેક દસ્તાવેજી આધાર પુરાવાઓ, બેંક ઓફિસરોની જુબાનીઓ વગેરે ધ્યાને લઈ અને નામદાર કોર્ટે નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 118 અને 139 મુજબ જે છે કે ચેક ધારક એટલે ચેક જેની નામે લખવામાં આવ્યો છે એની તરફેણમાં અનુમાન કરવાનું રહે છે કે આ જે ચેક છે કાયદેસરના લેણા પેટે આપેલો છે. હવે આ કાયદેસરના લેણા પેટે ચેક નથી આપ્યો એ સાબિત કરવાની જવાબદારી જે છે એ આરોપી પક્ષ ઉપર હોય છે. ત્યારે આ પર્ટિક્યુલર કિસ્સામાં જે છે એ આખો કેસ ચાલી જતાં આરોપીને 1 વર્ષની સજા, ચેકની રકમ, ખર્ચની રકમ, વળતરની રકમ ચૂકવવા માટેનો હુકમ કરવામાં આવ્યો અને આ રકમ જો 30 દિવસમાં ન ચૂકવે તો વધારાના 3 માસની એટલે કે 1 વર્ષ અને 3 માસની સજા એને કરવામાં આવેલી. એવો જ એક અન્ય જે ચેક બાઉન્સિંગનો કેસ હતો એ ગોપાલ શામજી ગોરસ એટલે શામજીભાઈ ગોરસિયા હતા. એમણે માધાપરના નિલેશ કાંતિલાલભાઈ ટાંકને હાથ ઉછીની રકમ આપેલી હતી અને આ હાથ ઉછીની રકમ જે છે એ પરત માંગતા એની તરફેણમાં જે છે એ જેને કહેવાય કે ચેક લખવામાં આવેલો અને આ ચેક પરત ફરતા એના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલી અને આ કેસ ચાલી જતાં એમાં પણ આરોપીને 1 વર્ષની કેદ અને જો રકમ ન ચૂકવે વળતરની રકમ તો વધારાના 6 માસની કેદ એવો ચુકાદો જે છે એ આપવામાં આવેલો. અને આ બંને ચુકાદાનું પાલન ન થતાં નામદાર કોર્ટ દ્વારા આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલા અને આ સજા વોરંટના કામે પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ચુકાદાના અમલ કરવા માટે તથા જે છે એ સજા ભોગવવા માટે બંનેની અટક કરી અને પાલારા જેલ હવાલે કરી દેવામાં આવેલા છે. આના ઉપરથી ફલિત એ થાય છે કે જો તમે ચેક કોઈ પણ વ્યક્તિને આપો છો તો ચેક આપનારની પૂરેપૂરી જવાબદારી છે કે આ ચેક જે છે એની સમયમર્યાદામાં જે છે સ્વીકારાઈ જાય અને એના નાણાં જે છે એ ચેક લખાવી લેનારની તરફેણમાં મળી જાય. એ જવાબદારી જે છે એ ચેક લખી આપનારની છે. એટલે ચેક લખનારે ખૂબ સાવધાની વર્તવાની હોય છે કે આ ચેક કોઈ પણ કારણસર વણચૂકવ્યો પરત ન ફરે અને જો વણચૂકવ્યો પરત ફરે તો નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની સખત જોગવાઈઓ છે અને એના માટે બચાવના જે તબક્કા છે બહુ જ જૂજ છે અને એમાં સજા થાય તો પછી બમણી રકમ સુધીનો દંડ અને એ બમણી રકમ જે છે એ વળતર પેટે પણ આપવાની થાય છે. એટલે ચેક લખી આપનારે ખૂબ સાવધાની વર્તવાની છે કે જેને તરફેણમાં ચેક લખી આપવામાં આવે છે એ ચેક બેંક દ્વારા સ્વીકારી લેવામાં આવે એ ખૂબ સાવધાની વર્તવાની હોય છે. અને આ કોર્ટે જે 2 ધાક બેસાડતા ચુકાદા આપી અને જે આરોપીઓને જેલ હવાલે કર્યા છે એના આધારે આ જે છે એ ચેક લખાવી લેનાર એક વિશ્વાસ બેઠો છે કે જો ચેક લખી આપનાર કોઈ પણ કારણસર ચેક પરત બાઉન્સ કરાવશે તો એને કાયદા મુજબ ચોક્કસ સજા થશે. એવો એક ધાક બેસાડતા આ બંને કેસોમાં ચુકાદા આવ્યા છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.